જે આમાં ખાસ કરીને તો જે મુદ્દાઓ કોળી સમાજના મુદ્દાઓ એ છે કે દીકરીનો જ્યારે સગાઈ પ્રસંગ હોય તો સગવડ પ્રમાણે 500, 700 લોકો સગાઈ કરવા જતા હોય છે, પણ આજના બંધારણમાં એવું નક્કી કર્યું કે માત્ર જ્યારે સગાઈ કરવા દીકરાવાળા જતા હોય તો 51 લોકોને જવું. એવી જ રીતે જાનમાં મજબૂત લોકો હોય તો હજાર લોકોની જાન લઈને જતા હોય છે, તો એમાં પણ 151 લોકો જાન લઈને જઈ શકે. પછી જે વાત હતી કે ભાઈ સગાઈ પ્રસંગ જ્યારે જોવાનું જ હોય અને ત્યારે ચોખ્ખા શબ્દો વાપરે છે, ચોખ્ખા શબ્દો કે ભાઈ ચોખા ખાવાના, તો ચોખા ખાવા માટે પણ 500 લોકો જતા હોય છે. તો એ માત્ર 5 લોકોએ જવું અને આપણું જે વિધિ છે એનું શાસ્ત્ર મુજબ કામ હલાવવું અને માત્ર સમય બચાવો અને પૈસા બચાવો, આજનો ઉદ્દેશ એ જ હતો. આજે કાર્યક્રમ વિશે શું બાપુ કહેવા માંગો છો? આપણું પેલા નામ? રાજકોટ મહાનગર તો શહેર છે, ઘણી બધી તળપદા સમાજની વસ્તી રહે છે. ભવિષ્યના સમય માટે સમાજ સુધારણા એવો આજનો એક મુદ્દો. એ મુદ્દાની માઇલમાં આપણા પૂર્વજોનું જે બંધારણ હતું હાલ સમય ટૂંકમાં એ નબળું પડી ગયું છે. ખરેખર સમય સાથે બંધારણ કેવું હોવું જોઈએ એ મુદ્દાની ચર્ચા થઈ. આ જે ખરેખર બંધારણ છે આવતા ભવિષ્યના સમય માટે આવતી પેઢી માટે ખાસ આવશ્યક જરૂરી છે. જગતની માલપા મોંઘવારીના કારણે સર્વ સમાજે બધા બંધારણ મંત્રીઓ પ્રમાણે બધા બાંધ્યા છે. એમ સૌતા સમાજના મંત્રીને અથવા સમયને લક્ષ્યમાં રાખી ભાવના સાથે લગભગ રાજકોટના બધા લતામાંથી આગેવાનો મળ્યા હતા અને આજે બંધારણ સમય સાથે કેવું હોવું જોઈએ એ બંધારણની ચર્ચા પણ થઈ ગઈ અને એ બંધારણને સમન્વય અથવા બંધારણને તાત્કાલિક અંકુશમાં લાવવા માટે ગામે ગામ અથવા રાજકોટની માલપા જે લતા છે એમાં બધી આગેવાની તાત્કાલિક ઊભી કરી વળી આ બંધારણને ખરેખર ચોપડીમાં છપાવી, ચોપડી બનાવી, દરેક લતાની માલપા ચોપડી આપી અને બંધારણનું અનુકૂળ કરવા માટે આજે ખરેખર વિચાર વિમર્શ કર્યા, બધાએ જાહેરાત કરી. આજે ખરેખર પુરુષભાઈ બાવળિયા પણ હતા, શંકરભાઈ રગડ પણ છે, એ માલિક્યા આપણે સુરેન્દ્રવાળા પણ છે, રમેશભાઈ પરમાર છે, પ્રવીણભાઈ સોરાણી છે, નિલેશભાઈ જંબોર છે. રાજકોટ યુવા મંચ સમલોકન સમિતિ દ્વારા આજનું આયોજન હતું, આજનો ખર્ચ એનું છે. વળી હિસાબ પણ સમલોકન સમિતિ જે 3 સમલોગ્ન કર્યા, 3જા વર્ષના સમલોગ્નના અંતે 3 સમલોગ્નના હિસાબનો જે ખરેખર સર્કલ થવું જોઈએ, સર્કલ થઈ ગયું. 5 લાખનો વધારો જાહેર છે અને સર્વ કોઈ આજે આ હિસાબને જાણ્યો અને ખરેખર આનંદ લીધો. ખરેખર વાત તો સમય માટે વિચારી અને ભવિષ્ય માટે સમય માટે કૃષ્ણ ગીતામાં એમ કહે છે કે સમય વર્તે સાવધાન અને સમયને ઓળખીને બંધારણનું અનુકૂળ કરવા માટે આજે અનુરોધ કર્યો છે અને બધાએ ખરેખર અનુકૂળ કરીશી. ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે ખરેખર આ સમાજને સતમાર્ગે ભગવાન સદબુદ્ધિ આપીને બંધારણના મુદ્દાને મહત્વ બનાવી અને ખરેખર આવતા સમય માટે જીવી શકે એ સદબુદ્ધિ આપી પ્રાર્થના. ખર્ચામાં જ આપણે આપણા લગ્ન પ્રસંગ ઉકેલ કરવા જોઈએ. જે આ બંધારણમાં બધું મુદ્દાઓ આંકડેલા છે, આપણો જન્મ છે ત્યારથી માંડી અને મરણ સુધી કોઈ પણ જાતના ખોટા ખર્ચા ન થાય અને ભવિષ્યમાં આપણી પેઢી સુરક્ષિત રહે એ માટેના આજના બધા આયોજન પ્રયોજન ચાલી રહ્યા છે અને એમાં સમાજે ખુદ દિલથી અને હા પાડી છે. એટલે ફરજિયાત અમારો બંધારણ ચાલશે અને આખા ગુજરાતમાં આ લાગુ પડશે, જેથી કરીને ભવિષ્યમાં અમારા સમાજને મોટો ફાયદો થઈ જશે. કોળી સમાજને શું ઉપદેશ આપવા માંગો છો આ વિશે? કોળી સમાજને એ જ કહીશી કે આપણે હાલ ખેતી અને ખેતી મજૂરી સાથે સંકળાયેલા છીએ, તો આપણે ખોટા ખર્ચા કરીને આપણી જેમ ધરતી માતા છે એ ધરતી માતાને બચાવો તો આપણું ભવિષ્ય, આપણી પેઢી, તો આપણા દીકરા દીકરી આપણને ભવિષ્યમાં યાદ કરશે કે ફલાણા દાદાએ કે ફલાણા એ આપણા પાસે કોઈ પણ જાતનું ખોટા ખર્ચા કર્યા વગર આપણી માતાને બચાવી આપણા માટે રાખી. એ જ હું બધાએ સમાજને ખાસ કહું છું કે ખોટા ખર્ચા કર્યા વગર આપણા દીકરીને ભરણ પોષણ કરી અને યોગ્ય શિક્ષણ આપી અને સમાજને આગળ વધારો અને ખોટા રિવાજોમાંથી, ખોટા અંધશ્રદ્ધામાંથી બહાર આવી અને સમાજને આગળ લઈ જાય.